વહાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે શ્રાવણ વદ પાંચમ, નાગપંચમીનો આ પાવન દિવસ. આજે આપણો સત્સંગ બે મહાન ભાવોને એક સાથે જોડે છે. નાગપંચમીના પવિત્ર સંસ્કાર અને આપણા વહાલા શ્રી ગિરિરાજજીના અદ્ભુત મહિમાનું રસપાન. નાગપંચમી માત્ર પરંપરા નહીં, આ તો ધરતીની અંદરના પ્રાણીઓના રક્ષણ, સન્માન અને સહ અસ્તિત્વનો પવિત્ર દિવસ છે. આ દિવસે નાગદેવતાનું પૂજન, તેમની સેવા માટે સ્વીકારવાનો સંદેશ છે. અને પુષ્ટિ માર્ગમાં આ દિવસને વિશેષ બનાવે છે એ વાત શ્રી ગિરિરાજજીના 5 સ્વરૂપના દર્શન, જેમાં એક સ્વરૂપ સર્પનું પણ છે. શ્રી ગિરિરાજજીના 5 સ્વરૂપ પરિક્રમાનો મહિમા. વહાલા ભક્તો, શ્રી ગિરિરાજજીની પરિક્રમા એ ભક્તિનો જીવંત ઉત્સવ છે. આ પરિક્રમામાં શ્રી ગિરિરાજજી 5 સ્વરૂપે દર્શન આપે છે. આધિભૌતિક સ્વરૂપ પર્વત સ્વરૂપ, જ્યાં શ્રી ગિરિરાજજી પર્વત સ્વરૂપે બિરાજે છે, પ્રભુને વરસાદથી બચાવે છે, શરણ આપે છે. એટલે વ્રજભક્તોને બચાવ્યા હતા ને વરસાદથી, એ રીતે. બીજું ગ્વાલ સ્વરૂપ, જ્યાં તેઓ નંદલાલના સાથી ગોપ બની ગૌસેવામાં રત રહે છે, પ્રભુ સાથે રમે છે. ત્રીજું ગાય સ્વરૂપ, જ્યાં તેઓ ગૌ માતા બની પ્રભુને સ્નેહભર્યું પૈપાન કરાવે છે. ચોથું સર્પ સ્વરૂપ, ધરતીની અંદરથી સુરક્ષા આપતા સેવક રૂપે પ્રભુના રક્ષણ માટે સદા સતર્ક રહે છે. પાંચમું રત્ન સ્વરૂપ, જ્યાં તેઓ ચમત્કારિક તેજથી ઝળહળે છે, વ્રજભૂમિને સમૃદ્ધ કરે છે. આ 5 સ્વરૂપો એ જ પાઠ આપે છે. પ્રભુની સેવા કરવા માટે એક જ આકાર કે ભૂમિકા જરૂરી નથી. ભાવ હોય તો પ્રભુ દરેક રૂપે આપણને સેવક બનાવી લે છે. શ્રીનાથજીનો નાગદમનનો પ્રસંગ. વાલા વૈષ્ણવો, એક ક્ષણ કલ્પના કરો. યમુનાના જળમાં કાલિય નાગનો આતંક. ગોપ બાલકો ડરી ગયા, ગોપીઓ વ્યાકુળ. અને ત્યારે આપણા વાલા શ્યામ સુંદર કાળિયાના ફણ પર ચડી ગયા. કાળિય નાગના ફણ પર એમના કોમળ ચરણોના સ્પર્શથી જળ કંપ થવા લાગ્યું, ફણ પર નૃત્ય થવા લાગ્યું. પણ એ નૃત્ય ક્રોધનું નહીં, એ દયાનું નૃત્ય હતું. પ્રભુએ કાળિયની દુષ્ટતા દૂર કરી તેને શરણાગતિ આપી અને પોતાના સેવક તરીકે સ્વીકારી લીધો. આ કાળિય નાગના મસ્તક ઉપર શ્રી મહાપ્રભુજી ઓ શ્રીનાથજીએ નૃત્ય કરવું હોવાથી એમની ચરણ છાપ પણ એમના મસ્તકે બિરાજે છે. અષ્ટસખા સ્મરણની વાત કરીએ તો વહાલાના પ્રિય ભક્તો, આજે અવસર છે કે આપણે અષ્ટસખાનું સ્મરણ કરીએ. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના આ અષ્ટપ્રિય ભક્તો નિકુંજ લીલાના અંગ શ્રી ગિરિરાજજીના વિવિધ દ્વારો પર અધિકારી સ્વરૂપે બિરાજે છે. શ્રી સુરદાસજી જન્મસ્થળ વૃંદાવન, નિકુંજ સ્વરૂપે શ્રીનાથજી. ફરી એકવાર સુરદાસજી
એટલે હવે આપણે આ અષ્ટદ્વારની જે ભાવના છે ને તે લઈ રહ્યા છીએ. શ્રી સુરદાસજી, જ્ઞાતિ સારસ્વત બ્રાહ્મણ, જન્મ સંવત 1535, વૈશાખ સુદ ગામ, સિંહી, નિકુંજમાં કૃષ્ણ સખા, ચંપકલતા સખી, શ્રી મહાપ્રભુજીના સેવક અને શ્રી ગિરિરાજજીમાં અધિકૃત દ્વાર ચંદ્ર. સૌ પહેલા છે કુંભનદાસજી, ગામ જમનાવતા, નિકુંજમાં અર્જુન સખા અને વિશાખા સખી, શ્રી મહાપ્રભુજીના સેવક, શ્રી ગિરિરાજજીમાં અધિકૃત દ્વાર જમનાવતા. ત્યારબાદ છે પરમાનંદદાસજી, નિકુંજમાં તોક સખા, ચંદ્રભાગા સખી, શ્રી ગિરિરાજજીમાં અધિકૃત દ્વાર સુરભીકુંડ શ્યામ તમાલ, શ્રી મહાપ્રભુજીના સેવક. ત્યારબાદ કૃષ્ણદાસજી, નિકુંજ લીલામાં વૃષભ સખા અને લલિતા સખી, શ્રી મહાપ્રભુજીના સેવક, શ્રી ગિરિરાજજીમાં અધિકૃત દ્વાર બિલછુકુંડ ઉછરી પાસે. પાંચમો ગોવિંદ સ્વામી, શ્રી ગુસાઈજીના સેવક, નિકુંજ લીલામાં શ્રીદામા સખા અને ભામા સખી, શ્રી ગિરિરાજજીમાં અધિકૃત દ્વાર કદમખંડી, શ્રી ગિરિરાજજી. ત્યારબાદ છિત સ્વામીજી, શ્રી ગુસાઈજીના સેવક, સુબલ સખા અને પદ્મા સખી, શ્રી ગિરિરાજજીમાં અધિકૃત દ્વાર અપ્સરાકુંડ ઉછરી પાસે. સાતમો શ્રી ચતુર્બુદ્ધદાસજી, શ્રી ગુસાઈજીના સેવક, વિશાલ સખા અને વિમલા સખી, શ્રી ગિરિરાજજીમાં અધિકૃત દ્વાર રુદ્રકુંડ. આઠમો શ્રી નંદદાસજી, શ્રી ગુસાઈજીના સેવક, નિકુંજમાં શ્રી ભોજ સખા અને ચંદ્રરેખા સખી, શ્રી ગિરિરાજજીમાં અધિકૃત દ્વાર માનસી ગંગા. વાલા વૈષ્ણવો, આપણને એમ થતું હશે કે શ્રી ગિરિરાજ બાવાને દૂધથી શા માટે સ્નાન કરાવવામાં આવે છે? ખાલી જલથી સ્નાન કરાવે તો ના ચાલે? તો તેનો જવાબ છે કે દૂધ એ સ્નેહનું સ્વરૂપ છે. ગૌમાતા એના બાળક વાછરડા માટે દૂધ પેદા કરે છે. આપણને જન્મ આપનાર માતા પણ પોતાનું પૈપાન બાળકને કરાવે છે. આમ બાળક પ્રત્યેના સ્નેહ વાત્સલ્ય ભાવનાને લીધે દૂધ પ્રગટ થાય છે. શ્રી ગિરિરાજ બાવા ઉપર આપણો અઢળક પ્રેમ છે. શ્રી ગિરિરાજ બાવાને ગાયો પણ ઘણી પ્રિય છે. એટલે જ તો જતીપુરાનું નામ પહેલા ગોપાલપુર હતું. એટલે આપણા દ્વારા પ્રેમથી શ્રી ગિરિરાજ બાવા ઉપર અભિષેક કરવા માટે તેમને ગાયના દૂધથી સ્નાન કરાવવામાં આવે છે. વાલા વૈષ્ણવો, હજી પણ મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શ્રી ઠાકોરજીએ આટલી બધી કૃપા શ્રી ગિરિરાજજીની ઉપર શા માટે કરી? તો શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજજીને સેવક અને સેવ્ય બંને બનાવી દીધા. શ્રી ગિરિરાજજી તો સ્વયં પુષ્ટ છે, તેમને પુષ્ટ કરવાની પણ જરૂર નથી. તેમનો વર્ણ પણ શ્રી ઠાકોરજી જેવો મેઘશ્યામ છે. આના જવાબમાં કહેવાનું કે આપણે ઉપર જોયું કે શ્રી ગિરિરાજજી શ્રી સ્વામિનીજીનો મનોરથ છે અને પ્યારીજી એ શ્યામ સુંદરના અતિશય વાલા છે. શ્રી ગિરિરાજજી વાલાના પણ વાલા છે. શ્રી ઠાકોરજીના હૃદય સ્થલમાંથી પોતાના પ્રિયાજી રસેશ્વરી શ્રી રાધિકાજી માટે જે પ્રેમ રસ વહ્યો તેનું ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજજી અને દ્રવીભૂત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી. શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાંથી તેઓ પ્રકટ થયા હોવાથી તેઓ એમના જેવા મેઘશ્યામ વર્ણવાળા છે. પરંતુ એ પણ સત્ય છે કે જે વિરહી ભક્ત હોય ને તે પોતાના પ્રિયતમના વિરહમાં સતત રહેતું હોવાથી પણ તેનો રંગ શ્યામ થતો જાય છે. શ્રી ગોવર્ધન એ પ્રભુના અનન્ય ભક્ત છે. એમની દૈન્યતાને તોલે કોઈ પણ આવી ન શકે. તેઓ અહર્નિશ શ્રી ઠાકોરજીની સેવામાં હાજર હોય છે. શ્રી પ્રભુ જ્યારે નંદાલયમાં પધારે છે ત્યારે શ્રી ગિરિરાજજી દિવસભર પ્રભુએ કરેલી વિવિધ લીલાઓનું સ્મરણ કરતા વિરહી બનીને રુદન કરતા હોય છે અને એમની આંખમાંથી વહેતા અશ્રુજલ એ નાના નાના ઝરણાનું સ્વરૂપ લઈ લેતા હોય છે. શ્રી ગિરિરાજજી સ્વયં પાષાણ રૂપ હોવા છતાં તેઓ હંમેશા પ્રભુના
સુખનો જ વિચાર કરે છે. પ્રભુ જ્યારે શ્રી ગિરિરાજી ઉપર પધારતા હોય તો તેઓ પોતાના ભાષણમય સ્વરૂપને ગોરસ જેવું એટલે કે માખણ જેવું સુકોમલ બનાવી દેતા, જેથી પ્રભુના ચરણારવિંદને શ્રમ ના પડે. પરંતુ શ્રી પ્રભુના ચરણારવિંદ એટલા બધા સુકોમલ છે કે એમના ચરણારવિંદની છાપ પડી જતી. આ તમામ છાપરૂપી ચિહ્નો શ્રી ગિરિરાજજી પોતાના હૃદયરૂપી શિલાઓમાં ધારણ કરી પ્રભુના ચિંતનમાં ધ્યાનમગ્ન બની જાય છે. અને આ જ કારણે આજે પણ પૃથ્વી ઉપરના સમસ્ત જીવોને સમસ્ત ચિહ્નોના દર્શન થઈ રહ્યા છે. આમ શ્રી ગિરિરાજજીના રોમ રોમમાં શ્રી ઠાકોરજી વસેલા છે. ભક્ત કોઈ દિવસ ભગવાન બનવા નથી માંગતા, પણ શ્રી ગિરિરાજ બાવા તો ભગવાન કરતા પણ વિશેષ છે એવું લોકો માને છે. પ્રમાણ જોઈતું હોય તો શ્રી ગિરિરાજજીની કોઈ પણ શિલા ઉઠાવો અને મુકુટ તિલકનો શ્રૃંગાર કરો અને ચમત્કાર જુઓ. સાક્ષાત શ્રીનાથજી બાવાની ઝાંખી થશે. કારણ શ્રી ગિરિરાજજીના તો રોમ રોમમાં શ્રીનાથજી વસેલા છે. વત્સહરણનો પ્રસંગ યાદ કરો. જે વાછરડાઓને બ્રહ્માજી લઈ ગયા હતા તે બધાના સ્વરૂપે સ્વયં શ્રી ઠાકોરજીએ ધારણ કરીને પોતાના શ્રીમુખેથી ગિરિરાજજીને ચાટતા હતા. ત્યારે પણ શ્રી ગિરિરાજજી નવનીત જેવા મુલાયમ બની જતા, કારણ કે ગાય અને વાછરડા રૂપે સ્વયં પ્રભુ જ હતા. પ્રભુને શ્રમ ના પડવો જોઈએ. ગાય બનીને પ્રભુ શ્રી ગિરિરાજજીને જ્યારે ચાટતા ત્યારે શ્રી ગિરિરાજજીને શ્રી ઠાકોરજીના અધરામૃતનું પાન કરવા મળતું, જે અતિ દુર્લભ સુખ મળતું. આ રીતે જ્યારે શ્રી ગિરિરાજજી ઉપર ગાયો ચરતી ત્યારે તેમને શ્રી ઠાકોરજીનું સીધે સીધું અધરામૃત નું પાન કરવાનો લાવો મળતો. આ જોઈને ગોપીઓને પણ ઈર્ષા થતી, જેનું વેણુનાદમાં વર્ણન છે. વેણુગીતમાં આ ગાયો આખું વરસ આમ શ્રી ગિરિરાજજીને અધરામૃતનું પાન કરાવતી. વાછરડા અને ગાયો જ્યારે ઘાસ ચરતી ત્યારે શ્રી ગિરિરાજજી માખણ જેવા બની જતા. પ્રમાણ છે ભોજન થાળી, 56 કટોરા, શ્રી ઠાકોરજીના વિશ્રામ માટે રત્નજડિત સિંહાસન, ગ્વાલ પોખરા. પુલિંદીઓને ભગવત પ્રાપ્તિ કોને લીધે થઈ? કેમ કે તેમને શ્રી ગિરિરાજજીનો સંગ મળ્યો. શ્રી ગિરિરાજજી ભગવદીઓમાં શ્રેષ્ઠ છે, કારણ કે તેઓ ભગવદીય સૃષ્ટિનું રત્ન છે. કારણ કે શ્રી બલરામ અને શ્રી કૃષ્ણના ચરણારવિંદના સ્પર્શથી તેઓ પુષ્ટ બની ગયા છે. તેમને પરમ આનંદ પ્રાપ્ત થયો છે. એમનું રોમ રોમ સ્પર્શ માત્રથી પુલકિત થયું છે, કારણ કે પ્રભુના ચરણ સાક્ષાત પ્રભુના ચરણ શ્રીનાથજી પ્રભુના ચરણ સાક્ષાત ભક્તિ માર્ગરૂપ છે. આવા ભગવદીઓમાં શ્રેષ્ઠ એવા શ્રી ગિરિરાજજી પરમ સાત્વિક જ નહીં પણ ગુણાતીત પણ છે. તેમણે પોતાના સર્વસ્વનો વિનિયોગ શ્રી ઠાકોરજીના ચરણોમાં કરી દીધો છે. અપરિગ્રહ એ એમનો ધર્મ છે. હરિદાસની નિર્ધનતામાં જ તેમની અખૂટ સમૃદ્ધિ છે. હરિદાસની સિદ્ધિ એમાં છે કે તે બધાનું સન્માન કરે. સમૃદ્ધિવાન વ્યક્તિ બીજાનો સત્કાર કરે તેમાં નવાઈ નથી. વ્રજ સાધન સંપત્તિથી ભરપૂર છે, પણ શ્રી ગોવર્ધન ગુણાતીત હોવાથી નિર્ધન છે. તેઓ પોતાની માટે કંઈ પણ ન રાખતા સર્વસ્વ પ્રભુના ચરણોમાં અંગીકાર કરાવે છે. શ્રી ગિરિરાજજી તો સ્વયં પુષ્ટ છે. શ્રી ઠાકોરજીની સાથે તેમની પણ સેવા થાય છે, પણ બધું જ ન્યોછાવર કરીને શ્રી ગિરિરાજ બાવાએ પોતાની ભગવદીયતા સિદ્ધ કરી છે. એટલે શ્રી ગિરિરાજજીને સ્નેહરૂપી દૂધ ધરવામાં આવે છે. એ અનેરા આનંદની વાત છે. શ્રીનાથજી આપણે આ નાગપંચમી એ આપણને યાદ કરાવે છે કે પ્રભુના દરેક સેવકનું સન્માન કરવું જોઈએ. ગોપ, ગાય, ગિરિરાજજીના સર્વ સ્વરૂપ, અષ્ટસખા
કે કોઈ પણ ભક્ત જેમ પ્રભુએ કાલિયનાગનો ઉદ્ધાર કર્યો, તેમ આપણે પણ પોતાના મનના દુષ્ટ વિચારોને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દે સેવા માટે તૈયાર થવું જોઈએ. હે શ્રી ગિરિરાજજી, અમારા મનના કઠોરપણાને પાષાણમાંથી સુકુમાર બનાવજો, એવી અમારા પર કૃપા કરજો. આપ જેમ સર્વસ્વ પ્રભુને અર્પણ કર્યું છે, તેમ અમે પણ અમારા હૃદયનો દરેક ખૂણો શ્રીનાથજી માટે સમર્પિત કરી શકીએ એવી કૃપા કરજો. હે શ્રી ગિરિરાજજી, અમારા પર એવી કૃપા કરજો. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી ગિરિરાજજીની સ્તુતિ આપણે એક નવા જ રૂપમાં કરીશું. એટલે શ્રી ગિરિરાજ ચાલીસા નો પાઠ આપણે કરીશું. શ્રીનાથજી ભાવાર્થ સહિત પણ ખૂબ સુંદર તેમાં ભાવ દર્શાવ્યો છે. વંદહુ વીણા વાદિની ધરી ગણપતિ કો ધ્યાન, મહાશક્તિ રાધા સહિત શ્રી કૃષ્ણ કરો કલ્યાણ. સુમિરન કર સબ દેવગણ ગુરુ પિતુ વારંવાર, વરનો શ્રી गिरिराज यश निज मति के अनुसार. અહીંયા ધરી ગણપતિ કો ધ્યાન એટલે ગણ એટલે આપણા ગણના પતિ એટલે કે 4 યુથોના પતિ શ્રી ઠાકોરજીનું ધ્યાન ધરવાનું અહીં કહે છે. અને મહાશક્તિ રાધા સહિત શ્રી કૃષ્ણ કરો કલ્યાણ એટલે યુગલ સ્વરૂપ અમારું કલ્યાણ કરો એમ અહીં કહી રહ્યા છે. અને સુમિરન કર સબ દેવગણ ગુરુ પિતુ વારંવાર એટલે વડીલોને નમન કરી. અને અહીં જે લેખક છે, જેને આ રચના કરી છે, તે શ્રી ગિરિરાજજીના યશનું પોતાની મતિથી વર્ણન કરવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે પણ જોઈએ. जय हो जगवंदित गिरिराजा, व्रजमंडल के श्री महाराजा, विष्णु रूप तुम हो अवतारी, सुंदरता पे जग बलिहारी. स्वर्ण शिखर अति शोभा पावे, सुर मुनि गण दर्शन को आवे. शांत कंदरा स्वर्ग समाना, जहाँ तपस्वी धरते ध्याना. શ્રી ગિરિરાજજીને હું વંદન કરું છું. શ્રી ગિરિરાજજીનો જય હો. શ્રી ગિરિરાજજી તો વ્રજમંડળના મહારાજા કહેવાય છે. ગિરિરાજજી વિષ્ણુ સ્વરૂપ છે, વિષ્ણુના અવતાર છે. અને એમની સુંદરતા પર બલિહારી જાઉં, સર્વ જગતને વારી જાઉં. સુવર્ણના શિખરો ખૂબ જ શોભાયમાન છે. અને સુરનર મુનિ બધા જ દેવતાઓ તેમના દર્શન કરવા આવે છે. અને એમની કંદરા શાંત કંદરા સ્વર્ગ સમાના. સ્વર્ગ એટલે કે જ્યાં બધું સુખ જ હોય, કોઈ પ્રકારનું દુઃખ ન હોય, તેને સ્વર્ગ કહેવાય. એટલે અહીં ગિરિરાજજીની કંદરાઓ શાંત છે કે જ્યાં તપસ્વીઓ ધ્યાન ધરી શકે છે. એવી ગિરિરાજજીની કંદરાઓ છે. એવા શ્રી ગિરિરાજજીને હું વારંવાર નમન કરું છું, વારંવાર વંદન કરું છું. આશ્રય એવાનો હોવો જોઈએ કે જે મજબૂત હોય, કે કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે તો તેમાંથી આપણું રક્ષણ કરે. એટલે આપણે એ અનુસંધાનમાં જોવાના છીએ. द्रोणगिरि के तुम युवराजा, भक्तन के साधो हो काजा. मुनि पुलस्य जी के मन भाई, जोर विनय कर तुमको लाए. मुनिवर संग जब व्रज में आए, लखी व्रज भूमि यहाँ ठहराए. विष्णु धाम गौलोक सुहावन, यमुना गोवर्धन वृंदावन. श्री गिरिराजजी છે એ દ્રોણગિરી પર્વતના યુવરાજ છે અને ભક્તોના બધા જ કાર્યો સિદ્ધ કરે છે. અને આપણે ગિરિરાજજી રસામૃતમાં જોયું હતું કે મુનિ પુલસ્યજી ને
આ ગિરિરાજજી ખૂબ જ ગમી ગયા અને તે દ્રોણગીરીને વિનંતી કરે છે, વિનયથી કહે છે કે આપનો આ પુત્ર મને આપી દ્યો, કારણ કે આપનો આ પુત્ર એટલો સુંદર છે કે એની કંદરાઓમાં હું તપસ્યા સુંદર રીતે કરી શકીશ, એટલે હું તેને મારી સાથે કાશી લઈ જઈશ. તે વર્ણન આપણે જોયું હતું. પછી પુલસ્ત્ય મુનિ ગિરિરાજજીને સાથે પધરાવી જાય છે અને ગિરિરાજજીએ કહ્યું હોય છે કે આપ મને જ્યાં એક વખત સ્થિર કરશો ત્યાંથી પછી હું ખસીશ નહીં. એ બધું આપણે જોઈ ગયા છીએ. એટલે જ્યારે પુલસ્ત્ય મુનિ ગિરિરાજજીને લઈ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં વ્રજભૂમિ આવી, એટલે ગિરિરાજજીએ પોતાનું વજન વધારી દીધું અને મુનિ પુલસ્ત્યજીએ તેમને ત્યાં પધરાવ્યા. કારણ કે ગિરિરાજજીને યાદ આવ્યું, અરે આ તો ગોલોકધામ છે, અહીંયા યમુનાજી છે, વૃંદાવન છે અને અહીંયા તો ઠાકોરજી બધી લીલા કરવાના છે મારી કુંજની કુંજોમાં, તો હું કાશી જઈશ તો કઈ રીતે થશે? એટલે પ્રભુએ લીલા કરી અને ગિરિરાજજીનું વજન વધવા લાગ્યું અને મુનિ પુલસ્ત્યજીને લઘુશંકાનો શ્રમ થયો, એટલે એમને ગિરિરાજજીને પધરાવ્યા. એ વર્ણન આપણે ગિરિરાજજી રસામૃતમાં જોઈ ગયા છીએ. પછી આગળ કહે છે, દેખ દેવ મન મેં લલચાય, બાસ કરન બહુ રૂપ બનાય, કો વાનર કો મૃગ કે રૂપા, કો વૃક્ષ કો લતા સ્વરૂપા, આનંદ લે ગોલોક ધામ કે, પરમ ઉપાસક રૂપ નામ કે, દ્વાપર અંત ભયે અવતારી, કૃષ્ણચંદ્ર આનંદ મુરારી. એટલે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ કેવું છે કે જેમની સુંદરતાને નિરખીને દેવતાઓનું મન પણ લલચાઈ જાય છે અને બધા ગિરિરાજજીમાં વસવાટ કરવા માટે અલગ અલગ રૂપ ધારણ કરીને પધાર્યા છે. કોઈએ વાનરનું રૂપ લીધું, કોઈએ મૃગનું રૂપ લીધું, કોઈ વૃક્ષ બન્યા તો કોઈ લતા સ્વરૂપે ત્યાં ગિરિરાજજીમાં રહ્યા. શેના માટે બધા રહ્યા? તો કહે છે કે આનંદ લે ગોલોક ધામ કે, ગોલોક ધામમાં પ્રભુએ જે લીલા કરીને ભક્તોને આનંદનું દાન કર્યું હતું એ આનંદને માણવા માટે અહીં બધા દેવો રૂપ બદલી બદલીને આવ્યા છે. આનંદ લે ગોલોક ધામ કે, પરમ ઉપાસક રૂપ નામ કે, દ્વાપર અંત ભયે અવતારી, કૃષ્ણચંદ્ર આનંદ મુરારી. એટલે દ્વાપર યુગના અંતમાં કૃષ્ણચંદ્ર જે છે એમનો આનંદ લેવા આ બધા દેવો અહીં આવ્યા છે કે ઠાકોરજી જે બધી લીલા કરશે, શ્રી કૃષ્ણ પ્રભુ જે બધી લીલા કરવાના છે તેના સાક્ષી બનવા આ દેવો આવ્યા છે. તેનો આનંદ લેવા માટે આ બધા દેવો રૂપ બદલી બદલીને આવ્યા છે. મહિમા તુમરી કૃષ્ણ બખાની, પૂજા કરીવે કી મન ઠાની, વ્રજવાસી સબ લીએ બુલાઈ, ગોવર્ધન પૂજા કરવાઈ, પૂજન को व्यंजन बनवाए, व्रजवासी घर घर ते, ग्वाल बाल मिली पूजा कीनी, सहस्त्र भुजा तुमने कर लेनी. હવે અહીં ગોવર્ધન લીલાનું વર્ણન આવી રહ્યું છે. શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજજીનો મહિમા વધારવા માટે પોતે જ શ્રી કૃષ્ણ ભગવાને પોતે જ ગિરિરાજજીનો મહિમા ગાયો છે. ભક્ત તો ભગવાનનો મહિમા ગાય તે તો ધર્મની વાત થઈ, પરંતુ અહીં ભગવાન ભક્તનો મહિમા ગાઈ રહ્યા છે કારણ કે ગિરિરાજજી હરિદાસવર્ય છે. મહિમા તુમરી કૃષ્ણ બખાની એટલે સ્વયં ઠાકોરજી જેના ગુણગાન કરે તો તેનું તો શું આપણે કહી શકીએ. શ્રી ગિરિરાજજી ઠાકોરજી અને સ્વામિનીજી બંનેને એટલા વાલા છે, એટલે આપણે ગિરિરાજજીનું ગુણગાન કરીએ એટલે ઠાકોરજી અને સ્વામિનીજી યુગલ સ્વરૂપ આપણા પર પ્રસન્ન થાય. એટલે શ્રી ઠાકોરજીએ બધા વ્રજવાસીઓને બોલાવ્યા અને ગોવર્ધન પૂજાનું મહાત્મ્ય સમજાવ્યું. આ બધું આપણે ગિરિરાજજી રસામૃતમાં રસદર્શન કરી ગયા. પૂજન કુ વ્યંજન બનવાય, વ્રજવાસી ઘર ઘર તે લાય, ગ્વાલ બાલ મિલી પૂજા કીની, સહસ્ત્ર ભુજા તુમને કર લેની.
એટલે ગોવર્ધન પૂજાનું મહાત્મ્ય ઠાકોરજીએ દર્શાવ્યું અને પોતે જ સહસ્રભુજા ધારણ કરીને આ બધો ભોગ આરોગ્યા. આપણે જે અન્નકૂટ ધરવામાં આવે છે તેની ભાવના અહીં દર્શાવવામાં આવી છે. સ્વયં પ્રકટ હો કૃષ્ણ પૂજા में માંગ માંગ કે ભોજન પાવે. એટલે સ્વયં શ્રી ઠાકોરજી ગિરિરાજજીમાંથી પ્રગટ થયા અને માગી માગીને આરોગી રહ્યા છે. આ નોર એટલે જ ગામનું નામ આન્યોર પડ્યું છે, તે આપણે બધા જાણીએ જ છીએ. પછી આગળ કહે છે, લખી નર નારી મન હર્ષાવે, જય 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 ગિરિવણ ગુણ ગાવે. દેવરાજ મન મે રિસિયાય, નષ્ટ કરન વ્રજ મેઘ બુલાય. એટલે ગિરિરાજીનો મહિમા જોઈને દેવરાજ ઇન્દ્રને અદેખાઈ થઈ કે મારો યજ્ઞ બંધ કરીને આ ગોવર્ધન યજ્ઞ કર્યો. એટલે ગિરિરાજજી ઉપર ઇન્દ્રદેવ કોપાયમાન થયા અને સમગ્ર વ્રજને નષ્ટ કરવા માટે મેઘોને બોલાવ્યા. પછી આગળ કહે છે, છાયા કર વ્રજ લિયો બચાઈ, એક બુંદ ન નીચે આઈ. તો તેનું પણ રસ દર્શન આપણે ગોવર્ધન લીલામાં કર્યું કે જેવી રીતે વરસાદથી બચવા માટે આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ, તેવી રીતે ઠાકોરજીએ છત્રીની જેમ ગિરિરાજજીને પોતાના ડાબા શ્રી હસ્તની ટચલી આંગળીમાં ધારણ કરી લીધા અને એક પણ બૂંદ નીચે નથી આવી રહી. તો શા માટે? તો તેના પણ બે કારણો આપણે જોયા હતા કે શ્રી ઠાકોરજીએ બલદેવજીને આજ્ઞા કરી કે આપ શેષનાગ સ્વરૂપ છો, તો આપ શેષનાગ સ્વરૂપે ગિરિરાજજીની આજુબાજુ વીંટાઈ જાઓ કે કોઈ પણ પ્રકારનું જલ અંદર ન આવે. અને સુદર્શનજીને આજ્ઞા કરી કે ગિરિરાજજી ઉપર આપ ફર્યા કરો કે જેને કારણે વરસાદની બૂંદો આપના પર પડે અને તે જલ ત્યાં જ બળી જાય, એટલે જલ અંદર ન આવે. તે વર્ણન આપણે સુબોધિનીજી આધારિત ગોવર્ધન લીલાનું રસ દર્શન કર્યું તેમાં આપણે જોઈ ગયા. પછી હવે સમજવા જેવું છે, કારણ કે અત્યારે આપણે રિયલ લાઈફ સાથે કનેક્ટેડ આ કરી રહ્યા છીએ. 7 દિવસ ભઈ બરખા ભારી, થકે મેઘ ભારી જલધારી. કૃષ્ણચંદ્રને નખ પે ધારે, નમો નમો વ્રજ કે રખવારે. એટલે 7 દિવસ સુધી ખૂબ જ વર્ષા થઈ. એટલે આપણા રોજિંદા જીવનમાં જોઈએ તો રોજ કોઈને કોઈ વિકટ પરિસ્થિતિ આવતી હોય છે. એટલે આપણા ઉપર કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે, પરંતુ આશ્રય દ્રઢ હોય તો તે વિકટ પરિસ્થિતિ આપણું કંઈ પણ બગાડી શકતી નથી. એટલે થકે મેઘ ભારી જલધારી. તે મુશ્કેલીઓ પોતે જ થાકી જાય કે આટલું હેરાન કરવા છતાં આને તો કંઈ ફેર પડતો જ નથી. પછી આગળ કહે છે, કૃષ્ણચંદ્રને નખ પે ધારે, નમો નમો વ્રજ કે રખવારે. જેને વ્રજનું રક્ષણ કર્યું છે એવા ઠાકોરજીનો આપણે દ્રઢ આશ્રય કરીએ, એમના ચરણારવિંદમાં ચોંટી જઈએ તો પછી ક્યાંય પણ ભય રહેતો નથી. શરણાગતિ એટલે અભયદાન. આપણે કોઈ ઝૂંપડામાં રહેતા હોઈએ અને કોઈ પાકા મકાનમાં રહેતા હોય તો તે બંનેનો કેમ ફેર પડે કે કોઈ તોફાન આવે તો ઝૂંપડાના નળિયા તૂટી જાય, તે ભય રહે. પરંતુ પાકું મકાન હોય તો તેનો ભય રહેતો નથી. એટલે મજબૂત, એટલે આશ્રય પણ એવો દ્રઢ હોવો જોઈએ કે ગમે એટલી વિકટ પરિસ્થિતિ આવે તો તેનો સામનો આપણે કરી શકીએ, કારણ કે દ્રઢ આશ્રય જીવનમાં ખૂબ જ જરૂરી છે. આગળ કહે છે, કરી અભિમાન થકે સુરરાય, ક્ષમા માંગ પુણ્ય સ્તુતિ ગાય. ત્રાહી મામ મેં શરણ તિહારી, ક્ષમા કરો પ્રભુ ચૂક હમારી. એટલે અહીં ઇન્દ્રદેવની વાત કરી રહ્યા છે કે એમને અભિમાન થયું હતું કે હું સૌથી મોટો દેવ છું, એટલે પોતે ક્ષમા માગવા માટે આવ્યા છે અને ઠાકોરજીનું શરણ સ્વીકારી રહ્યા છે અને પોતાની ભૂલની ક્ષમા માગી રહ્યા છે. તેવી રીતે આપણે પણ આપણામાં રહેલી અહંતા મમતા છોડીને પ્રભુનું શરણ સ્વીકારવું જોઈએ. તે અહીં સમજવા જેવું છે. અને આપણી સાથે કોઈ કાંઈ પણ કરે પરંતુ આપણે વિવેક ધૈર્ય આશ્રય રાખીએ
તો બધી જ પરિસ્થિતિઓનો સામનો કરી શકીએ. સામેવાળાને જ મનમાં પસ્તાવો થાય કે આ મેં ભૂલ કરી, મારે આ રીતે તેની સાથે વર્તન ન કરવું જોઈએ. એ સામેવાળી વ્યક્તિને જ અહેસાસ થાય. અહીં જે રીતે ઇન્દ્રદેવને પછી ખબર પડી, પછી અહેસાસ થયો કે આ મારી ભૂલ છે, એમ આપણી સાથે કોઈ પણ ખરાબ કરે, કંઈ પણ કરે તો આપણે તેની સામે તેના જેવું નહીં થવાનું. આપણે તો શ્રી ઠાકોરજીનો દ્રઢાશ્રય રાખીને ભગવત નામ લેવાનું, સેવા કરવાની, પરંતુ સામે તેના જેવું ખરાબ વર્તન નહીં કરવાનું. એ અહીં આપણે સમજવા જેવું છે. અને ઠાકોરજીએ 7 દિવસ સુધી શા માટે શ્રી ગિરિરાજજીને ધારણ કર્યું? તો વાર 7 જ હોય છે, ક્યારેય 8 વાર હોતા નથી. દિવસ ભલે ગમે તેટલા હોય. એટલે આ 7 વારમાં પ્રભુ આપણું રક્ષણ કરે છે. તો આપણે એનું શરણ સ્વીકાર્યું હોય તો આપણને અભયદાન પ્રાપ્ત થયું છે, તો કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી. એટલે આજીવન આપણે પ્રભુનું શરણ સ્વીકાર્યું છે, એટલે કોઈ પણ પ્રકારનો ભય રાખવાનો નથી. એટલે શ્રી ઠાકોરજીએ 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કર્યા છે અને વ્રજભક્તોનો અન્યાશ્રય છોડાવ્યો છે. આ ગોવર્ધન લીલા આપણને અન્યાશ્રયમાંથી કેમ બચવું તે સમજાવે છે. આપણે બીજું કાંઈ ન કરી શકીએ અને શરણ સ્વીકારી લઈએ તો પછી કોઈ પ્રકારનો ભય રહેતો નથી. 12 વિનતી અતિ કીની, 7 કોસ પરિક્રમાદીની, સંગસુર ભી ઐરાવત લાય, હાથ જોડ કર ભેટ ગહાય. અભયદાન પાય ઇન્દ્ર સિહાય, કરી પ્રણામ નિજ લોક સિધાય. જો યહ કથા સુને ચિત્ત લાવે, અંત સમય સુરપતિ પદ પાવે. અહીં ઇન્દ્રદેવ વારંવાર વિનંતી કરી રહ્યા છે. 7 કોસની પરિક્રમા કરી છે અને પોતાની સાથે સુરભી ગાય અને ઐરાવત હાથીને લઈને આવ્યા છે અને પ્રભુને ભેટ ધરી છે. એટલે અહીં ઇન્દ્રદેવ પણ આપણને સમજાવી રહ્યા છે કે પ્રભુ પાસે કે ગુરુ પાસે ક્યારે પણ ખાલી હાથે ન જવું જોઈએ. કોઈ પણ પ્રકારની ભેટ તો લઈ જ જવી જોઈએ. આપણે ઘણી જગ્યાએ 84-252 વૈષ્ણવની વાર્તામાં સાંભળતા હોઈએ છીએ કે શ્રીફળ ભેટમાં લઈ જતા હોય. તો શ્રીફળ એ શું છે? એ આપણા મસ્તકનો ભાવ દર્શાવે છે. એટલે ચરણારવિંદમાં શ્રીફળ ગુરુદેવને ધરવામાં આવે છે. એટલે આપણે ઠાકોરજીને, આપણે શ્રી ગુરુદેવની શરણાગતિ સ્વીકારી છે, એમના ચરણોમાં દંડવત કરી રહ્યા છીએ, એવો ભાવ દર્શાવે છે. છીત સ્વામીજી પણ શ્રીફળ લઈને જ આવ્યા હતા, તો ગુસાઈજીએ તેમનો કેવો અંગીકાર કર્યો એ બધું આપણે જાણીએ જ છીએ. એટલે અહીં કહે છે કે પ્રભુની શરણાગતિ સ્વીકારીએ એટલે પ્રભુ આપણને અભયદાન આપે છે. આપને આગળ જ કહ્યું કે શરણાગતિ એટલે અભય પ્રાપ્ત થાય. એટલે ત્યારબાદ ઇન્દ્રદેવ પોતાના નિજ લોકમાં ગયા અને આ કથા જે કોઈ સાંભળે છે તો તેને અંત સમયે પણ તે પ્રભુના ચરણારવિંદને મેળવી રાખે છે. કારણ કે ભાગવતજીમાં પણ આવે છે કે અંત સમયે આપણી જેવી મતિ, આપણું ચિત્ત જ્યાં હોય તેવી આપણી ગતિ થાય. તો આપણે દરરોજને માટે ભગવદ નામ લેવાની ટેવ પાડી હોય તો અંત સમયે પણ તેનું અનુસંધાન રહે. માટે આપણે દરરોજ માટે ટેવ પાડવી જોઈએ. કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ મેં સાંભળ્યું હતું કે જો નિષ્કામ ભાવે ભગવદ નામ ન લઈ શકતા હોઈએ તો શરૂઆત ભલે આપણે સકામ ભક્તિથી કરીએ, કોઈ લાભ મેળવવા માટે કરીએ, પરંતુ કરીએ તો ખરી. એમ કરતા કરતા એ સકામ ભક્તિ ક્યારે નિષ્કામ ભક્તિમાં ફેરવાઈ જશે તેની આપણને ખબર પણ નહીં પડે. આપણે ઠાકોરજીના દર્શન કરીએ અને કંઈ પણ માંગવાની ઈચ્છા ન થાય ત્યારે એ નિષ્કામ ભક્તિ છે એવું કહી શકાય. પ્રભુ પ્રસન્ન થઈને આપણને કહે કે તું માંગ, તારે શું જોઈએ છે, તો ત્યારે પણ આપણે પ્રભુનું સુખ જ માંગવું જોઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અચાનકથી પ્રભુ પ્રગટ થઈને આપણી પાસે કહે કે તું માંગ, તો આપણે શું માંગવું એનો વિચાર પણ આપણે કરી લેવો જોઈએ કે પ્રભુના સુખનો જ વિચાર કરવાનો. નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તામાં પણ આવે છે કે
ગોકુળચંદ્રમાજી ખૂબ જ પ્રસન્ન થાય છે. તો નારાયણદાસ બ્રહ્મચારી એમના જીવનના અંત સમયે પણ પ્રભુના સુખનો જ વિચાર કરીને ગોકુળચંદ્રમાજીને વિનંતી કરે છે કે આપ વલ્લભ ગૃહે પધારો, કારણ કે વલ્લભ ગૃહે આપણને જેવા લાડ લડાવવામાં આવશે એવા ક્યાંય પણ લડાવવામાં નહીં આવે. એટલે અંત સમયે પણ પ્રભુના સુખનો જ વિચાર કર્યો. આને કહેવાય તત્સુખની ભાવના. ગોવર્ધન હૈ નામ તિહારો, કરતે ભક્તન કો નિસ્તારો. જો નર તુમ્હરે દર્શન પાવે, તિનકે દુઃખ દૂર વહી જાવે. એટલે આપનું નામ ગોવર્ધન છે. ગોનો એક અર્થ ઇન્દ્રિયો પણ થાય છે. ગોનો અર્થ ગાય પણ થાય છે. એટલે ગોવર્ધનનું નામ લેવાથી ભક્તોના બધા જ પાપોનો નાશ થાય છે. અને જે ભક્તોને આપના દર્શન થાય છે તો તેના બધા દુઃખ દૂર થઈ જાય છે. કુંડન મેં જો કરે આચમન, ધન્ય ધન્ય વહ માનવ જીવન. અને જે માનવને આપના કુંડમાં આચમન કરવા પ્રાપ્ત થયું છે તો તેની તો શું વાત કરવી, એનું જીવન તો ધન્ય ધન્ય છે. માનસી ગંગા મેં જો નહાવે, સીધે સ્વર્ગ લોક કો જાવે. એટલે સ્વર્ગલોક એટલે બધા પ્રકારની સુખની પ્રાપ્તિ થાય એવું અહીં અનુસંધાન લેવાનું છે. અને માનસી ગંગાનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે પ્રભુના મનમાંથી પ્રગટ થયેલી આ માનસી ગંગા છે. વ્રજમેરે મનભાઈમાં પણ તેનો ઉલ્લેખ આવે છે. दूध चढ़ा जो भोग लगावे, आदि व्याधि तेहि पास न आवे. जल फल तुलसी पत्र चढ़ावे, मन वांछित फल निश्चय पावे. એટલે ગિરિરાજજીને જે દૂધ ધરાવે છે, દૂધ ચડાવે છે, ભોગ ધરાવે છે, તો તેની પાસે આદિ વ્યાધિ આવતી જ નથી. તો કઈ રીતે? તો દૂધ છે એ સ્નેહનું સ્વરૂપ છે. એટલે આપણામાં અલૌકિક પ્રવેશી જાય તો લૌકિક ચિંતાઓ ક્યાંથી પાસે આવે? એટલે અહીં કહી રહ્યા છે કે જે ગિરિરાજજીનું ધ્યાન ધરે છે, એમનું શરણ સ્વીકારે છે, તો એમને કોઈ લૌકિક આદિવ્યાધિ બાધા કરતી નથી. જલ ફલ તુલસી પત્ર ચઢાવે, મન વાંછિત ફલ નિશ્ચય પાવે. આપણે અધિકાર અનુસાર આપણાથી થઈ શકે એટલું ગિરિરાજજીનું પૂજન કરી, એમની સેવા કરી, સ્નાન કરાવી. જે ભક્ત આ રીતે બધું કરે છે તેને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. તો મનવાંછિત ફળ શું છે? તો તે ઠાકોરજીનું સુખ છે. જો નર દેત દૂધ કી ધારા, ભરો રહે તાકો ભંડારા. કરે જાગરણ જો નર કોઈ, દુઃખ દરિદ્ર ભય તાહી ન હોય. અહીં દૂધની ધારાની વાત કરવામાં આવી છે, પરંતુ કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે વૈષ્ણવોનો અધિકાર નથી કે દૂધની ધારાથી ગિરિરાજજીની પરિક્રમા કરે. એમનો વધુ ખુલાસો તો કર્યો ન હતો, પરંતુ તેમાં એવી રીતે કહ્યું હતું કે શ્રી ગિરિરાજજીને તેમાં શ્રમ પડે છે, એટલે વૈષ્ણવોથી તે દૂધની ધારાની પરિક્રમા ન કરી શકાય. અને જો કરવાનો ખૂબ જ આગ્રહ હોય તો ગિરિરાજજીના શ્રમ નિવારણ માટે 56 ભોગનો મનોરથ કરવો જોઈએ. એટલે બને ત્યાં સુધી તો દૂધની ધારા કરીને પરિક્રમા ન કરાય વૈષ્ણવોથી, પરંતુ જો બહુ આગ્રહ કર્યો હોય, બહુ આગ્રહ હોય અથવા કોઈ એવું મનમાં ધાર્યું હોય તો ગિરિરાજજીને 56 ભોગનો મનોરથ કરાવવો જોઈએ, એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. અને અહીં જાગરણની વાત છે, એટલે જાગરણ કરીને શું કરવાનું? તો ભગવત કીર્તન કરવાના, નામ સંકીર્તન કરવાનું. એટલે તેને કોઈ પ્રકારનો દુઃખ રહેતો નથી, કોઈ પ્રકારનો ભય રહેતો નથી. શ્યામ શિલામય નિજ જન ત્રાતા, ભક્તિ મુક્તિ સરબસ કે દાતા. પુત્રહીન જો તુમકો ધ્યાવે, તાકો પુત્ર પ્રાપ્તિ હોઈ જાવે. દંડવતી પરિક્રમા કરહી, તે સહજ હી ભવ સાગર તરહી. કલી में तुम समदेव न दूजा, सुर नर मुनि सब करते पूजा. શ્રી ગિરિરાજજી કેવા છે? તો કહે છે શ્યામ શિલામય
નિર્જંત્રા હતા, એટલે શ્યામશીલા છે. આમે આપણે ગિરિરાજજીના દર્શન કરીએ તો શ્રીનાથજીના દર્શન કરતા હોય એવી અનુભૂતિ થાય છે. શ્રી ગોવર્ધનેશ્વરીના વચનામૃતમાં મેં એક વખત એવી ઝાંખી કરી હતી. એમના વ્રજલીલા મહોત્સવના વચનામૃત હતા, એટલે લીલી પરિક્રમામાં આપ પધાર્યા હતા ત્યારના યુટ્યુબમાં વિડીયો જોયા, એમાં શ્રી ગિરિરાજજીના દર્શન પણ હતા. તો એવી જ અનુભૂતિ થઈ કે જાણે શ્રીજી બાવાના દર્શન થઈ રહ્યા છે, એમના મુખારવિંદની ઝાંખી થઈ રહી છે. એટલે શ્યામશીલામય નિજજંત્રાતા, ભક્તિ મુક્તિ સર્વસ કે દાતા. એટલે ગિરિરાજજી ભક્તિ અને મુક્તિ બંને આપનારા છે. એટલે મર્યાદા ભક્તો અને પુષ્ટિ ભક્તો બંને જ એમનું પૂજન કરે છે, બંને એમનું ધ્યાન ધરે છે. જેનો જેવો અધિકાર, જેની જેવી પાત્રતા, એવું પ્રભુ એને દાન કરે છે. જેને ભક્તિ જોઈતી હોય તેને ભક્તિ આપે, અને જેને મુક્તિ જોઈતી હોય તેને મુક્તિ આપે. આપણે તો ભક્તિ જ માગવાની છે. અને કોઈ પણ રીતે ભગવદ નામમાં જોડાય, પ્રભુનું ધ્યાન ધરે. એટલે અહીં કહી રહ્યા છે, પુત્રહીન જો તુમકો ધ્યાવે, તાકુ પુત્ર પ્રાપ્તિ હોઈ જાવે. દંડોતી પરિક્રમા કરહી, તે સહજહી ભવસાગર તરહી. એટલે અહીં દંડવતી પરિક્રમાનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે કે જે દંડવતી પરિક્રમા કરે છે તેની તો શું બલિહારી કરીએ, એ તો આ ભવસાગરને સહજતાથી તરી જાય છે. એટલે લૌકિક સંસાર તેને કોઈ બાધા કરતો નથી, એમ અહીં કહેવામાં આવે છે. કલી મેં તુમ સમ દેવ ન દૂજા, સુર નર મુનિ સબ કરતે પૂજા. એટલે કે કલયુગમાં આપના જેવા બીજા કોઈ દેવ નથી, કારણ કે આપ સાક્ષાત દેવ છે, સાક્ષાત દર્શન આપે છે. અને સુરનર મુનિ એટલે કે બીજા બધા દેવતાઓ પણ આપની પૂજા કરે છે. એટલે આપ તો દેવોના પણ દેવ છો, સાક્ષાત દેવ છો. આપના જેવા બીજા કોઈ દેવ નથી. जो यह चालीसा पढ़े सुने शुद्ध चित लाय, सत्य सत्य यह सत्य है गिरिवर करे सहाय. क्षमा करहु अपराध मम, त्राहि माम गिरिराज. देवकी नंदन शरण में गोवर्धन महाराज. જે આ ચાલીસા પઢે છે એટલે કે વાંચે છે અથવા શ્રવણ કરે છે, તો આ વાત સત્ય છે. 3 વખત કહ્યું છે, સત્ય સત્ય યહ સત્ય હૈ ગિરિવર કરે સહાય. એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વાત 3 વખત કહેવામાં આવે તો તે સત્ય ઠરે છે. એટલે અહીં કહે છે સત્ય સત્ય યહ સત્ય હૈ ગિરિવર કરે સહાય. ક્ષમા કરહુ અપરાધ મમ, ત્રાહિ મામ ગિરિરાજ. દેવકી નંદન શરણ મેં ગોવર્ધન મહારાજ. મારી પાસે પુસ્તક છે તેમાં તો એવી રીતે લખેલું છે. આ કોની રચના છે એ બધું મને બહુ ખબર નથી, પરંતુ આમાં ગોવર્ધન લીલાનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરેલું છે, એટલે જ આ લીધેલું છે. અને આ બહાને આપણે ગોવર્ધન લીલાનું પણ અનુસંધાન કરી શકીએ, તેના માટે આપણે આ રસ દર્શન કર્યું છે. ગઈકાલે મેં 20 થી 25 વખત આ ગિરિરાજ ચાલીસા સાંભળી હશે, એટલે મને મન થયું કે આપણે આ ગોવર્ધન લીલાનું અનુસંધાન કરીએ અને આ રીતે આપણે ગિરિરાજજીના ગુણગાન કરીએ. કારણ કે આ આખી ગિરિરાજ ચાલીસામાં ગિરિરાજજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું, પુલસ્ય મુનિ પધરાવી ગયા, ગિરિરાજજીનું પૂજન કઈ રીતે કરવું, બધું જ વર્ણન આવે છે. અન્નકૂટ ધરાવવાનું મહાત્મ્ય, ઠાકોરજીએ કઈ રીતે મહાત્મ્ય વધાર્યું. એટલે આખી ગોવર્ધન લીલા ગાગરમાં સાગર સ્વરૂપે અહીં સમાયેલી છે. એટલે આપણે આ ગિરિરાજ ચાલીસાનું અનુસંધાન લીધું છે. અને એ પણ કે 7 દિવસ શા માટે ગિરિરાજજી ધારણ કર્યો, અને 7 દિવસ આપણને કોઈ પણ મુશ્કેલી આવે તો 7 દિવસ આપણે પ્રભુનું શરણ સ્વીકારેલું છે, એટલે આપણને કંઈ પણ બાધા નહીં કરે, તે માટે આ લીધેલું છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.